નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બેની જે 5554 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી તેમની પ્રિલિમ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગયેલી છે. આ વખતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિ અને સિલેબસમાં ખૂબ જ મોટો ફેરફાર કરેલો છે. આ વખતે CBRT પદ્ધતિથી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી પરીક્ષા લેવાશે. અલગ અલગ શિફ્ટમાં અલગ અલગ સમયે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે અને આ પરીક્ષાની તારીખ માટે ઘણી બધી અટકળો ચાલતી હતી, પણ આખરે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1 એપ્રિલથી પરીક્ષા શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે પરીક્ષાની તારીખ, કેવી રીતે પરીક્ષા લેવાશે, આ બધી જ વિગતો છે તેમની ડિટેલમાં ચર્ચા કરશું. તો આગળ વધીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો વાત કરીએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જે ગ્રુપ એ અને ગ્રુપ બેની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેમના ફોર્મ પણ ભરાઈ ગયેલા છે. તો તેમની પરીક્ષાની તારીખ છે તે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે. 1 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે અને 8 મે સુધી પરીક્ષા ચાલશે. એટલે આ વખતે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બી એમ અલગ અલગ કુલ 5554 જગ્યાઓ માટે ફોર્મ મંગાવેલા હતા, ઓનલાઈન ફોર્મ મંગાવેલા હતા. તો આ 5500 જગ્યાઓ માટે ગ્રુપ એ અને ગ્રુપ બેની જે ભરતી છે તેમાં પ્રિલિમિનરી પરીક્ષા છે તે બંને ગ્રુપ માટે સંયુક્ત હશે, એટલા માટે તેને સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ CCE એવું નામ આપવામાં આવેલું છે. તો 2 તબક્કામાં પરીક્ષા હશે, પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. તો ગ્રુપ એ અને ગ્રુપ બેની જે બંને જગ્યાઓ છે તેમાં જે પ્રિલિમિનરી પરીક્ષા છે તે બંને માટે એક જ હશે, એટલે એક જ સિલેબસ છે અને એક જ પેપર આપવાનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રોએ ગ્રુપ એ માટે ફોર્મ ભરેલું હોય અથવા તો ગ્રુપ બી માટે ફોર્મ ભરેલું હોય અથવા તો બંને ગ્રુપ માટે ફોર્મ ભરેલું હોય પણ તેઓએ પ્રિલિમ પરીક્ષા એક જ આપવાની છે અને તે પરીક્ષાના આધારે બંને ગ્રુપ માટે મેરિટ બનશે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવી અટકળો ચાલતી હતી કે પરીક્ષા છે તે જૂન મહિનામાં લેવાશે, કારણ કે એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવનાર છે, તો આચારસંહિતાને લીધે આ પરીક્ષા નહીં લેવાઈ શકે. પરંતુ આ બધી અટકળો છે તે ખોટી હતી અને ફાઇનલી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1 એપ્રિલથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવેલું છે અને 8 મે સુધી આ પરીક્ષા ચાલશે. આ પરીક્ષા માટે 21 માર્ચના રોજ બપોરના 2 કલાકથી કોલ લેટર નીકળવાના શરૂ થશે અને ઉમેદવારે જે દિવસે પરીક્ષા હશે તેના 1 કલાક પહેલાં સુધી કોલ લેટર નીકળી શકશે. એટલે આમાં CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાની હોવાથી દરેક ઉમેદવારને અલગ અલગ સમયે અને અલગ અલગ તારીખે પરીક્ષા આવશે. એટલે ધારો કે કોઈ ઉમેદવાર છે તેને 8 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યાનો ટાઈમ આવેલો છે, તો તેમને 8 તારીખના 1 વાગ્યા સુધી પરીક્ષાનો કોલ લેટર નીકળી શકશે. એટલે જે ઉમેદવારને જે તારીખે જે સમયે પરીક્ષા હોય તેના 1 કલાક સુધી 1 કલાક પહેલાં સુધી કોલ લેટર નીકળી શકશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા છે તે CBRT પદ્ધતિથી લેવાશે. ગ્રુપ એ અને ગ્રુપ બીની 5554 જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન થયેલું છે. હવે જે આ પરીક્ષાનું આયોજન થયેલું છે તે કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટ આપવાની છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને કોમ્પ્યુટર ઉપર જ પેપર આપવામાં આવશે અને તમારે કોમ્પ્યુટર ઉપર જ તેમની ટેસ્ટ આપવાની રહેશે. એટલે રોજ 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેને એક જ દિવસે પરીક્ષા હશે પરંતુ તેનું ટાઈમિંગ અલગ અલગ હશે. હવે આ જે 4 શિફ્ટ છે એનો ટાઈમિંગ જોઈએ તો પહેલી શિફ્ટ છે તે સવારના 9 વાગ્યાથી શરૂ થશે અને 10 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ 1.5 કલાકનો બ્રેક હશે અને બીજી શિફ્ટ છે તે 11:30 વાગ્યાથી
12:30 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ ફરીથી 1.5 કલાકનો બ્રેક હશે અને ત્રીજી શિફ્ટ છે તેમનું ટાઈમિંગ બપોરના 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું રહેશે. ત્યારબાદ ફરીથી 1.5 કલાકનો બ્રેક અને ચોથી શિફ્ટ છે તે 4:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ચાલશે. તો આવી રીતે 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, જે આ પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝડ છે, એટલે કોઈ મોટી સંસ્થા અથવા તો કોઈ મોટી કંપની હશે કે જ્યાં જે કોમ્પ્યુટર લેબની સુવિધા હશે અને જ્યાં એકસાથે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી જગ્યાએ પરીક્ષાનું આયોજન થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને જે પહેલાં જે એક જ તારીખે એક જ દિવસે એક જ સમયે પરીક્ષા લેવામાં આવતી હતી તેને બદલે કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટ હોવાથી અલગ અલગ શિફ્ટમાં અલગ અલગ તારીખે પરીક્ષા લેવામાં આવશે અને દરેક વિદ્યાર્થીઓ છે તેમને પેપર પણ અલગ અલગ હશે, એટલે શિફ્ટ વાઇઝ પેપર અલગ અલગ હશે. બીજી અગત્યની જો સૂચના જોઈએ તો જે ઉમેદવારો પરીક્ષા આપવા માટે જાય ત્યારે તેમણે પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો ભારતીય પાસપોર્ટ છે તે અસલમાં પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે સૂચના છે તે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા તો પાસપોર્ટ કોઈ પણ એક વસ્તુ તમારે ઓળખના પુરાવા તરીકે ઓરિજિનલ સાથે લઈ જવું પડશે. જો આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે નહીં હોય તો તમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે પરીક્ષા આપવા જતી વખતે પહેલું અગત્યનું કામ છે તે ઓળખ કાર્ડ સાથે લેવાનું છે અને તે પણ ઓરિજિનલ ઓળખ કાર્ડ છે તે સાથે લઈ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરો ત્યારે તમારે તેમાં પરીક્ષાની તારીખ અને સમય ખાસ જોઈ લેવાનો છે, કારણ કે 4 શિફ્ટમાં પરીક્ષા હોવાથી તમને કઈ શિફ્ટમાં નંબર આવેલો છે અથવા તો કઈ શિફ્ટમાં તમારી પરીક્ષા છે તે ખાસ જોઈ લેવાનું છે. અને પરીક્ષા જે સમયે શરૂ થતી હોય તેના 15 મિનિટ પહેલાં પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. એટલે તમારે જે કોલ લેટરમાં તમારો સમય આપેલો છે તેના કરતાં 15 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જવાનું છે. આમ તો અડધી કલાક પહેલાં જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું હિતાવહ છે, કારણ કે પરીક્ષા શરૂ થવાનો જે સમય છે તેના 15 મિનિટ પહેલાં પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. બીજી એક અગત્યની સૂચના ખાસ એ આપેલી છે પસંદગી મંડળ દ્વારા કે કોલ લેટરમાં જે પરીક્ષાનું સ્થળ, સમય અને તારીખ છે તે બદલી શકાશે નહીં, કારણ કે આ જે પરીક્ષા છે તે કોમ્પ્યુટરાઇઝ લેવામાં આવશે. એટલે જે સંસ્થામાં અથવા તો જે જગ્યાએ તમને પરીક્ષાનું સ્થળ આપેલું છે તેવી સુવિધા બીજી કોઈ જગ્યાએ હોઈ શકે નહીં. એટલા માટે પરીક્ષાનું સ્થળ, સમય અને તારીખ કોઈ પણ કારણસર બદલી શકાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, તમને જે તારીખે, જે સ્થળે અને જે સમયે પરીક્ષા નો સમય તમને કોલ લેટરમાં આપેલો છે તે સ્થળે તમારે પરીક્ષા આપવાની રહેશે. બીજી જે આ 4 શિફ્ટમાં પરીક્ષા લેવાની છે તેમની બીજી કેટલીક બાબતો જોઈએ તો 1 એપ્રિલથી 8 મે સુધી કુલ 71 શિફ્ટમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાની હોવાથી દરેક શિફ્ટમાં પેપર અલગ અલગ હશે, કારણ કે જો કોઈ વિદ્યાર્થી પહેલી જ તારીખે એટલે કે 1 એપ્રિલે 9 વાગ્યાની શિફ્ટમાં જો તેનો ટાઈમિંગ આવે અને બીજી શિફ્ટ છે તે 11:30 વાગે શરૂ થશે, તો આ 9 વાગ્યાનો સમયવાળો વિદ્યાર્થી છે તેનું પેપર 10 વાગે પૂરું થશે. હવે જો આ વિદ્યાર્થી બહાર આવી અને બીજા કોઈ વિદ્યાર્થી છે તેમને કયા પ્રશ્નો પૂછાણા હતા એ આપી દે અથવા તેનો જવાબ આપી દે તો આ પેપર લીક થઈ ગયા જેવું ગણાય. એટલા માટે પહેલી શિફ્ટમાં જે પેપર હશે તેવું પેપર બીજી શિફ્ટમાં હશે નહીં, બીજી શિફ્ટમાં અલગ હશે. તેવી જ રીતના ત્રીજી શિફ્ટમાં પણ પેપર અલગ હશે, દરેક તારીખે પણ અલગ અલગ હશે. એટલે આમ અલગ અલગ પેપર અને અલગ અલગ પ્રશ્નો હશે. તો ક્યારેક એવું બને કે કોઈ વિદ્યાર્થીને સહેલું પેપર મળી જાય અને કોઈ વિદ્યાર્થી છે તેને અઘરું પેપર મળે, તો આ માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોર્મલાઇઝેશન પદ્ધતિ છે તે નક્કી કરવામાં આવેલી છે અને આ નોર્મલાઇઝેશન પદ્ધતિ દ્વારા દરેક પેપરનું લેવલ છે તે સમાન કરવામાં આવશે અને ત્યારબાદ નોર્મલાઇઝેશન પદ્ધતિથી જે ઉમેદવારે માર્ક મેળવેલા હોય તેનું નોર્મલાઇઝેશન કરી અને માર્ક મેળવવામાં આવશે અને એ માર્ક છે તે મેરિટ બનાવવા માટે ફાઇનલ ગણવામાં આવશે. તો આવી રીતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. 1 એપ્રિલથી શરૂ થશે, 8 મે સુધી પરીક્ષા ચાલશે અને દરરોજ 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે.
21 તારીખથી બપોરના 2 વાગ્યાથી એટલે કે 21 માર્ચથી બપોરના 2 વાગ્યાથી કોલ લેટર નીકળવાના શરૂ થશે. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ટાઈમ ખૂબ જ ઓછો છે એટલે તૈયારીમાં લાગી જજો. આ જે CCEની પરીક્ષા છે તેમની પ્રિલિમિનરી પરીક્ષાનો જે સિલેબસ છે તેમનો વિડીયો લેક્ચર એક અલગથી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવેલો છે અને આ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવેલ છે. તે લિંકની મદદથી આ પરીક્ષાનો સિલેબસ છે તે પણ આપ જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આપ સૌને આ માહિતીસભર વિડીયો છે તે ખૂબ જ પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ આ વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી માહિતી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.